नमो दुर्गारागादि वैरिवार निवारणे अर्हते योगिनाथाय महावीराय तनये पन्नगे च सुरेन्द्रे च कौशिके पादसंस्पृशि निर्विशेष नमस्कार श्रीवीरस्वामिने पीछे कीजिए। જેની સાથે જોડાઈ શકાય એ સ્વરૂપ નથી હોતું, જેની સાથે ભળી શકાય એ અસ્તિત્વ નથી હોતું, જેને તમે પકડી શકો એ તમારી સત્તા નથી હોતી. અનંતકાળથી આત્માએ જોડાઈને, ભળીને અને પકડીને અસ્તિત્વને માણવાનો પ્રયાસ કર્યો છે. પણ આટલી સિમ્પલ વાત કે જોડાઓ છો જ્યાં જોડાઈ શકો છો એ અસ્તિત્વ નથી. જ્યાં ભળી શકો એ સત્તા નથી. જ્યાં પકડી શકો ત્યાં તમારું સ્વરૂપ નથી. પ્રકાશ પકડાતો નથી. તમે પ્રકાશિત થઈ રહ્યા છો. તમારી દરેક પકડ અને તમારી પકડનો વિષય, તમારું દરેક જોડાણ અને જોડાણનો વિષય એ તે કાળે પણ પ્રકાશિત થઈ રહ્યો છે. અને પ્રકાશ એટલે કે જ્ઞાન આ જોડાણ અને જોડાણના વિષયથી સ્વરૂપથી જ અલિપ્ત છે. અલિપ્ત જ્ઞાન ક્યારે પણ જોડાતું નથી. અજ્ઞાન જોડાય છે. જ્ઞાન પર્યાય વિકૃત થાય છે. જ્ઞાન સ્વભાવ વિકૃત થતો નથી. અને વિકૃતિ વખતે પણ પ્રકાશને ઉપલબ્ધ કરી શકાય એવી એની હાજરી છે. જ્યારે આપણે પ્રકાશને પકડીએ છીએ, જ્ઞાનને પકડવા જઈએ છીએ, જ્ઞાન સાથે જોડાવા જઈએ છીએ, જ્ઞાનને પામવા જઈએ છીએ, ત્યારે આપણું અધ્યાત્મ ભૌતિક બની જાય છે. કારણ કે જે અભેદ સ્વરૂપ છે એને પામી શકાય, પકડી શકાય, જોડાઈ શકાય એવી તો કોઈ શક્યતા જ નથી. અને છતાં પણ અનંતકાળથી પામવાની, પકડવાની, જોડવાની, ભળવાની જે વાત, જે આદત અંદરમાં પડી છે એને જ ફક્ત આત્માના નામ સાથે અને આત્માના બૌદ્ધિક સ્વરૂપ સાથે એને જોડવાનો પ્રયત્ન કરે છે કે હું આત્માને પામી લઉં. આત્મા પામી શકાય એવો નથી.
એ અભ્યાસમાં વર્તમાન ઉપસ્થિતિ છે, વર્તમાન હાજરી છે. એ હાજરી પાછી અભેદ છે અને અભેદ હોવાના કારણે પ્રાપ્તવ્યતા નથી, માત્ર જાગૃત થઈ શકાય એવું છે. જ્યાં પ્રાપ્તવ્યતાનો બોધ છે, જ્યાં લબ્ધવ્યતાનો બોધ છે, ત્યાં વાત પકડવાની આવે છે. તો ઘણીવાર જ્ઞાનને પણ સમજવાના તરીકામાં જ્ઞાનને પકડી લેવાની વાત આવી જાય છે કે જ્ઞાનને પણ આપણે સમજી લઈએ. સમજનારને તમે કેવી રીતે સમજશો? તમે જે જાણનાર જ છે એને તમે જ્ઞેય કેવી રીતે બનાવશો? એ સ્વયં જ્ઞેય બનશે. એને તમે જ્ઞેય બનાવવા જશો તો તમારી પહોંચ નથી, કેમ કે તમારા પહેલાં એ છે. એ પ્રથમથી જ પ્રતિષ્ઠિત છે. માટે જ્ઞાનને પકડવાની ચેષ્ટા ન કરવી જોઈએ, જ્ઞાનના પ્રકાશ રૂપે હોવાની વાત સમજવી જોઈએ. જ્યારે એમ કહીએ કે જ્ઞાનને સમજો, ત્યારે આપણે જ્ઞાનને જ્ઞેય રૂપે સમજવાની કોશિશ કરીએ. જેમ જ્ઞેયને સમજવાની કોશિશ કરીએ છીએ તેમ જ્ઞાનને સમજવાની કોશિશ કરીએ છીએ. પણ જ્ઞાન એ રીતે કેવી રીતે સમજાશે? જ્ઞાન તો પોતાના પ્રકાશનથી જ સમજાશે. જ્ઞાન પ્રકાશિત નથી, જ્ઞાન પ્રકાશક છે. અને પ્રકાશક પ્રકાશનથી સમજાશે, પ્રકાશિત એમાં નિમિત્ત બનશે. પ્રકાશિત એમાં નિમિત્ત બનશે, પણ જ્ઞાન પોતે પોતાના સ્વયંભૂ પ્રકાશનથી સમજાશે. પરંતુ તમે જ્ઞાનને પ્રકાશિત બનાવવા ગયા તો તમે જ્ઞાનને પણ ભિન્ન માનીને પકડવા ગયા, અને જ્યાં પકડવા ગયા ત્યાં જ્ઞાન હાથમાં આવશે નહીં, અને અનંતકાળથી જે બહિર્મુક્તાનું ચલન ચાલી રહ્યું છે એ જ ચલન ચાલશે. હે, આકાર અને વિભાગ એ બંને પ્રકાશિત છે. આકાર અને વિભાગ બંને પ્રકાશિત છે. એની કોઈ પણ પ્રકારના આયાસ અને પ્રયાસ વિના ખબર પડવારૂપ જે સહજ પ્રક્રિયા ચાલે છે તે પ્રકાશન છે. અને પ્રકાશન જેમાં થઈ રહ્યું છે તે પ્રકાશક છે. પ્રકાશન અને પ્રકાશક બંને વચ્ચે ભેદ નથી. હે, જ્ઞાનાકાર એ પ્રકાશન છે, વિભાવ અને આકાર પ્રકાશિત છે. અને એ પ્રકાશનની જે સાતત્યપૂર્ણતા છે, એની અંદર જે એક અખંડ જ્ઞાન સ્વભાવ છે, પ્રકાશ સ્વભાવ છે, જે અસ્થિરૂપ છે, જે હોવારૂપ છે, જ્ઞાનીઓ એને જ્ઞાયક ભાવ કહે છે, જે પ્રકાશક છે. તો જ્યારે તમારા ભીતરમાં વિભાવ ઉત્પન્ન થયો છે અને તમે વિભાવ સાથે જોડાયેલા છો, હવે તમે એ વિભાવને દૂર કરવા માટેનો પ્રયત્ન કરો છો, અને પ્રયત્ન એ રીતે કરો છો કે એને માટે તમે બીજા વિભાવને લાવો છો. અને બીજો વિભાવ તમારે એટલા માટે લાવવો પડે છે કેમ કે આ વિભાવ તમને જોઈતો નથી, પરંતુ તમારી પાસે વિભાવ વિનાના સ્વભાવની તમારી પાસે બારી ખુલેલી નથી. એટલે તમારે વિભાવનો ઉપાય માત્ર વિભાવથી જ કરવો પડે છે. અને જ્યારે વિભાવોના બદલે વિભાવમાં જ રહેવાનું હોય તો પછી ઉલમાંથી ચૂલમાં જ પડવાનું થાય છે. કદાચ માની લઈએ કે ખરાબ વિભાવોની સામે સારા વિભાવો આવે, એટલે કે અશુભ વિકલ્પોની જગ્યા પર શુભ વિકલ્પો આવે. પરંતુ એ શુભ વિકલ્પો
એની દિશા નિર્વિકલ્પતાની નથી. ત્યારે વિકલ્પોના મૂળિયા વ્યક્તિત્વ અને અહંકાર સાથે જોડાયેલા હોવાના કારણે વાસ્તવમાં બંને સંસારનું જ સર્જન કરે છે. એક પુણ્યાત્મક સંસારનું સર્જન કરે છે જે રાગની સામગ્રી આપે છે. એક દ્વેષાત્મક સંસારનું સર્જન કરે છે, પ્રતિકૂળતાની સામગ્રી આપીને દ્વેષાત્મક સંસારનું સર્જન કરે છે. પરંતુ એનાથી મુક્તિ માર્ગ ભીતરમાં પ્રગટ થતો અશુભમાંથી નીકળવા માટે શુભ જોઈએ, આ વાત સાચી છે. પરંતુ જો તમને શુદ્ધની દિશા હોય તો માધ્યમ બની શકે છે શુભ. પરંતુ શુદ્ધની દિશા ન હોય તો અશુભમાં અને શુભમાં મિથ્યાત્વની સ્થિતિમાં કોઈ ફરક પડતો નથી. એટલે મિથ્યાત્વને નાબૂદ કરવાના પ્રયાસોમાં શુભ કામ લાગી શકે, એ તમારી જર્નીમાં તમને સહાયક બની શકે, ત્યારે એ શુભ અને અશુભ વચ્ચેનો વાસ્તવિક ફરક છે. પરંતુ જ્યારે તમારા અહંકારને કે તમારા વ્યક્તિત્વને નાબૂદ કરવા માટે શુભ કામ જ નથી લાગી રહ્યું, ત્યારે શુભ અને અશુભ વચ્ચે બહુ મોટો ભેદ પડતો નથી. મોહને ખતમ કરવા માટે વચગાળાના માધ્યમ તરીકે કામ લાગતું શુભ એ અશુભથી જુદું પડે છે. મોહને મારવા માટે વચગાળાના સાધન તરીકે કામ લાગતું શુભ અશુભથી જુદું પડે છે. પરંતુ અશુભથી પણ મોહ ઉત્પન્ન થઈ રહ્યો છે, શુભથી પણ મોહ ઉત્પન્ન થઈ રહ્યો છે, તો અનુબંધની દ્રષ્ટિએ શુભ અને અશુભ વચ્ચે ભેદ નથી પડતો. લક્ષ્ય તમારું શુદ્ધનું છે, દિશા તમારી નિર્વિકલ્પતાની છે, સમાઈ જવાની ધારા છે, ભીતરમાં અસ્તિત્વનો આયામ છે, ત્યારે વચગાળાનું માધ્યમ શુભ બને જ છે. અને એ અશુભ કરતાં એટલા માટે જુદું પડે છે, તમારા મોહને હણવા માટે ઉપયોગી બને. આ શુભ નિરણુ બંધી બને. નિરણુ બંધેવા ભગ્ગ સામર્થ્ય પંચસૂત્રમાં આપણે બોલીએ છીએ. કેમ કે પુણ્યાનું બંધ તો શુદ્ધની સ્પર્શના પછી છે. પુણ્યાનું બંધ શુદ્ધની સ્પર્શના પછી છે. એ પહેલાં ઉપચારથી ગણાય, બાકી વાસ્તવિક રીતે નિરણુ બંધ એટલે કે અશુભ જે અનુબંધ છે તે તૂટી જાય. પાપના અનુબંધો છે તે તૂટવા લાગે, પણ પુણ્યના અનુબંધ, શુભના અનુબંધ એ સમ્યક દર્શન થયા પછીની એ ભેટ છે. તો પ્રકાશ એ જ્ઞેય નથી, જ્ઞાતા છે. જ્યારે પ્રકાશિત આકાર અને વિભાગ આ બંનેના પ્રકાશનને તટસ્થતાથી સમજવામાં આવે ત્યારે વિભાવો સાથેનું અનંતકાળનું જે ઐક્ય છે એ ઐક્ય તૂટે છે. નહીં તો વિભાવો સાથેનું ઐક્ય છે અને વિભાવોને તોડવા છે, અને સ્વભાવની બારી ખુલ્લી નથી, સ્વભાવની દિશા મળી નથી. વિભાવો સાથે તાદાત્મ્ય છે અને વિભાવોને તોડવા છે. તો વિભાવોને તોડવા માટે તમારે વિભાવ જ જોઈશે, અને એ વિભાવ એવા હશે કે જે સ્વભાવની બારી તરફ ખુલતા નથી. એટલે કે શુદ્ધ તરફ ખુલતા નથી, એ માત્ર શુભ અને અશુભમાં જ રમ્યા કરે છે. તો આપણે માત્ર એક લપા છુપીનો ખેલ રમીએ છીએ. અને આવનારા શુભ અને અશુભ વિકલ્પો એ જ જાણે કે જીવનની વાસ્તવિકતા હોય એ રીતે પરિવર્તનશીલતા, અસ્થિરતા અને ચંચળતા
અને સતત પ્રતિકાર અને સતત બદલાવ એવી ધારાને જીવન બનાવી દઈએ છીએ. પ્રકાશિતને પ્રકાશિતને એટલે જો પ્રકાશન પ્રકાશિત કરતા પ્રકાશન એક એવી બારી છે કે જે તમને વિભાવ અને આકાર એટલે કે સંયોગ અને વિભાવ આ બેના અસ્તિત્વ કરતાં તમારા અસ્તિત્વની કંઈક ભિન્નતા છે એવો તમને અંદરથી બોધ આપી શકે એવી આ બારી છે કે જ્યારે તમે પ્રકાશન પર ધ્યાન આપો છો ત્યારે તમને ખ્યાલ આવે છે આ તો કંઈક ન્યારી વાત છે, આ તો એક પ્રવાહ ચાલ્યા જ કરે છે, સ્વયંભૂ, આને કોઈએ ઉત્પન્ન નથી કર્યો, આ સ્વયં સિદ્ધ છે અને આ એટલું બધું પોતીકું છે કે બીજું બધું આવન જાવન કરવાવાળું સમજાય છે. પ્રકાશન સમજાય ત્યારે પણ આટલો ભેદ સમજાય છે, પ્રકાશક સમજાય ત્યારે તો પૂરેપૂરો ભેદ થાય છે, પણ પ્રકાશન સમજાય ત્યારે પણ આટલી સમજ પડે છે. ત્યારે તમારી બારી ખુલે છે કે ઓહો, કે અસ્તિત્વની અને પોતાની વાસ્તવિક હયાતીની કલ્પના ન કરી શકાય એવી છે. સમજ આવવા લાગે. જ્યાં પ્રકાશન છે ત્યાં જ પ્રકાશકતા છે અને માટે જ પ્રકાશન સમજાતા પ્રકાશક સમજાય છે. પણ શરૂઆતમાં મિશ્ર ભાવે સમજાય અને પછી શુદ્ધ ભાવે સમજાય. અરે આકાર પણ ત્યાં જ છે અને વિભાવ પણ ત્યાં જ છે. ફરક શું પડ્યો? ફરક એ પડે છે કે આપણું ઐક્ય, આપણું તાદાત્મ્ય આકાર અને વિભાવ સાથે હોવાના કારણે પ્રકાશની સ્વતંત્રતા સમજાતી નથી. જ્યાં સુધી એક અંતિમમાં અંતિમ પણ વિભાવ સાથેનું ઐક્ય છે ત્યાં સુધી પ્રકાશનને સમજવાની પણ પદ્ધતિ અશુદ્ધ છે. એટલે કે હું પ્રકાશને સમજી રહ્યો છું, પ્રકાશનને, પણ એ પ્રકાશનને સમજવા માટેની મારી જે રીત છે એમાં એક એક્ટિવનેસ છે, એમાં એક પ્રયાસ છે, એમાં એક પ્રયત્ન છે, એમાં એક ઈચ્છા છે, એમાં એક અભિપ્રાય છે, એમાં શોધ છે. તો આ બધી જ વાતો વિભાવ છે અને આ વિભાવ સાથે પાછું ઐક્ય છે. હવે એને પણ તમે જ્ઞેયાકાર તરીકે જોઈ શક્યા નથી ત્યાં સુધી પ્રકાશનની વાસ્તવિકતા તમને નહીં સમજે. ફરીથી બોલું, આ ક્યાં દૂર છે? આ તો કરો એટલે થાય એવું છે. આકાર અને વિભાવ એ તો 24 કલાક જોઈ શકાય એવી વાત છે. હવે તમે જુઓ છો એનો અર્થ એ છે કે પ્રકાશન થઈ રહ્યું છે. હવે તમે પ્રકાશનને સમજવા માંગો છો. હવે પ્રકાશનને જ્યારે તમે સમજવા માંગો છો ત્યારે એ સમજવાના ચક્કરમાં, એ સમજવા માટે તમે અસહજ થયા, એ સમજવા માટે તમે પ્રયત્ન અને ઈચ્છામાં જોડાયા, તો એ પણ વિભાવ છે કે, અને વિભાવ સાથે પણ તમારું જોડાણ છે કે, એને પણ તમે જ્ઞેયાકાર તરીકે જોઈ શકો છો એમ મારે પૂછવું છે. એને જ્યારે તમે, એટલે કે અંતિમમાં અંતિમ જે શુદ્ધની એકદમ નજીકનો વિકલ્પ છે એને પણ જ્યારે તમે જ્ઞેયાકાર તરીકે જોઈ શકો, સમજી શકો, એટલી શુદ્ધ પ્રકાશનની સ્થિતિને તમે સમજો ત્યારે પ્રકાશક એના પોતાના મૂળ સ્વરૂપમાં સમજાય છે. કેમ કે જ્યારે તમે એવો વિકલ્પ કર્યો ત્યારે પણ એ વિકલ્પ તમને સમજાય છે. તો સમજાય છે એનો અર્થ એ છે કે એનું પણ પ્રકાશન તો છે. પ્રકાશનને સમજવા માટે જો તમે એને જ્ઞેય તરીકે પકડવા કોશિશ કરશો તો સૌથી પહેલાં તો તમે વિભાવ સાથેનું તાદાત્મ્ય ઊભું કરી રહ્યા છો એક બાજુ,
અને પ્રકાશનને તમે સમજી નહીં શકો કેમ કે એ જ્ઞેય નથી, એ ભેદ રૂપે જ્ઞેય નથી, એ અભેદ રૂપે છે. તો પ્રકાશનને સમજવાની પદ્ધતિ વાસ્તવમાં સમસ્ત એક પણ પ્રકાશિત એ તમારા તાદાત્મ્ય સાથે ન રહે એ રીતે એનું પ્રકાશન થઈ રહ્યું છે એમ સમજવાથી જ વાસ્તવમાં પ્રકાશન સમજાય છે. હે પ્રકાશક જેને સમજાઈ ગયો તો એને ચિન્હ માત્ર સ્વરૂપ સમજાય, જેને ચિન્હ માત્ર સ્વરૂપ સમજાય ગયું એને આત્મા સમજાય. કેમ કે ચિન્હ માત્ર લક્ષણ એનાન્ય વ્યતિરિક્તત્વ આત્મનો પ્રતીયતે યદ અશ્રાંતમ તદેવ જ્ઞાનમ ઉત્તમ. જેને અશ્રાંતમ એટલે કે સતત ચિન્હ માત્ર લક્ષણ અનુભવાય છે એને સતત આત્માનો અનુભવ થાય છે. અને આ જ જ્ઞાન સર્વ જ્ઞાનમાં ઉત્તમ જ્ઞાન છે. આવું મહોપાધ્યાયજી કહે છે. યસ્ય જ્ઞાન સુધા સિંધૌ પરબ્રહ્મણી મગ્નતા. તો યસ્ય જ્ઞાન સુધા સિંધૌ, તો આ જ્ઞાન એટલે શું? તો કે પ્રકાશક જ્ઞાન સ્વભાવની વાત કરે. એ કેવું છે? સુધા. અને કેવું છે? સિંધુ એટલે કે અનંત, એનો અંત નથી, અપાર છે. જ્યારે તમે એ જ્ઞાન સ્વભાવને સમજો છો ત્યારે ભલે તમને લોકાલોક જ્ઞેય રૂપે નથી સમજાતા, પણ આની કેપેસિટી લોકાલોકને પ્રકાશિત કરવાની છે, તમને સમજાય છે. આની કેપેસિટી લોકાલોકને પણ વ્યાપ્ત થવાની છે, એ તમને પ્રકાશકના જ્ઞાનથી સમજાય છે. તો યસ્ય જ્ઞાન સુધા સિંધૌ, તો એ જ્ઞાન સુધા સિંધુ શું છે? તો કે એ જ પરબ્રહ્મ છે. એટલે જે પ્રકાશક છે એ જ્ઞાયક ભાવ એ સ્વયં પરબ્રહ્મ છે, એ જ પરમ સત્તા છે. જ્ઞાયક ભાવ પરમ સત્તામાં તમને પ્રતિષ્ઠિત કરે છે. એટલે કે મગ્નતામાં અને સ્થિરતામાં ક્વોલિટીમાં ફરક હોય, પરંતુ એટલે કે જે પરબ્રહ્મમાં એટલે કે જ્ઞાયક ભાવમાં એટલે કે જ્ઞાન સ્વભાવમાં એટલે કે આત્મામાં જે સ્થિરતા આવી, પોતાનામાં જે સ્થિર થયું, નિરાકુળપણે અવ્યાબાદપણે જે પરમ સુખનું વેદન કરી રહ્યો છે, એ વેદન કરવાની સ્થિતિ કોઈકની એ અંતરાય વિનાની હોય, કોઈકની અંતરાયવાળી હોય, કોઈકની ભંગવાળી હોય, કોઈકની અભંગ હોય. તો જેને ક્ષયોક્ષમ છે એને ભંગવાળું હોય છે. તો ક્ષયોક્ષમ એ મટી શકે ને પાછું, ક્ષાયિક ન મટે, ક્ષયોક્ષમ મટી શકે. ક્ષયોક્ષમ વાળાને અંતરાય પણ આવે, ક્ષાયિક વાળાના હે બે વાત છે. જો ભંગ થાય તો જતું રહે અને અંતરાય આવે તો એને અંદરમાં અતિચાર લાગે. અંતરાયમાં અતિચાર લાગે, ભંગમાં જતું રહે. એવું પણ જરૂર નથી. સ્થિરતા જાય અને અનુભૂતિ ચાલુ રહે એવું પણ બને. અનુભૂતિ જતી રહે અને પ્રતીતિ ચાલુ રહે એવું પણ બને. પ્રતીતિ પણ જતી રહે અને મિથ્યાત્વમાં આવે એવું પણ બને. હે એક જીવને ખબર પડે અને એક શિવને ખબર પડે. તાદાત્મ્ય જ્યારે પણ જાય ત્યારે સંપૂર્ણ જાય અને હોય ત્યારે સંપૂર્ણ જ. ભલે એ સ્થૂળ કે સૂક્ષ્મ હોય પણ હોય ત્યારે સંપૂર્ણ હોય. અંતરાયમાં અતિચાર એટલે કે છઠ્ઠા ગુંઠાણે ક્રોધ થાય અને ક્રોધ થાય અને ક્રોધ કરે તો એ વખતે એની પોતાની જે આંતરિક સ્થિરતા છે એમાં વ્યાઘાત તો પડ્યો છે પણ સ્થિરતા ગઈ નથી. તો વ્યાઘાત પડ્યો એ અંતરાય છે, તો એટલો અતિચાર છે.
આપણને સ્થિરતા નથી સમજાય, ફક્ત અંતરાય જ સમજાઈ રહ્યો છે, અને માટે અંતરાય લાગતો નથી. જેને સ્થિરતા સમજાય છે એને અંતરાય લાગે છે, જેને સ્થિરતા નથી સમજાતી એને વ્યાઘાત શું લાગવાનો છે? એને તો વ્યાઘાત જ સ્થિરતા છે, એને તો સ્વભાવ લાગે છે. એટલે અતિચાર એટલે કે અતિનો અર્થ છે કે મર્યાદા બહાર, ચાર એટલે કે જવું, પોતાની આત્મ સ્વભાવની મર્યાદામાંથી બહાર જવું, તેનું નામ અતિચાર છે, અતિક્રમણ કરવું. પછી મિથ્યાત્વનો ચાલુ થશે. એક મત મુજબ, પ્રાય કરીને આગમિક મત મુજબ, એકવાર સમ્યક દર્શન પામેલો જીવ ભવચક્રમાં ફરીથી 70 કોટાકોટીની સ્થિતિ બાંધતો નથી. એનો અર્થ એ છે કે એકવાર પણ જેને આત્માની સ્પર્શના થઈ એનું કર્મ બાંધવાનું સામર્થ્ય અમુક હદમાં ક્ષીણ થયું. એ વધારે બાંધી જ નહીં શકે, એ વધારે ભમી પણ નહીં શકે. એટલી બધી તાકાત સ્વરૂપના સ્પર્શનની છે. અનુભૂતિ જેની થઈ રહી છે એની અનુભૂતિ તો સેમ છે, પણ એ અનુભૂતિમાં જે મગ્નતા અને સ્થિરતા છે એ બાબતમાં ફરક પડવાનો ને પડે. અને અનુભૂતિમાં પણ અંતરાય છે. ક્ષયોક્ષમવાળાને અંતરાય છે, ક્ષાયિકવાળાને ઉપશમવાળાને અંતરાય નથી. અને અંતરાય છે માટે ત્યાં પુરુષાર્થ પણ છે, કે જે પુરુષાર્થ બાહ્યથી સ્વાધ્યાય આદિ છે અને આંતરિક રીતે જાગૃતિ વગેરે છે, કે એને ધ્યાન વગેરે છે. ધ્યાન સમ્યક દર્શન પેદા પણ કરી શકે છે, સમ્યક દર્શનને ટકાવી પણ શકે છે. બધાને પ્રકાશિતની કોટીમાં નાખી દો તો તમારો મોહ ટકે ક્યાં, તમારું તાદાત્મ્ય રહે ક્યાં, તમારું એકત્વ જાય ક્યાં? બધું જ સમાપ્ત થઈ. માત્ર પ્રકાશન અને પ્રકાશક, અને પછી તો એક જ, અને પછી પ્રકાશન અને પ્રકાશક એ જ પ્રકાશિત. તો ધ્યાતા ધ્યેય ધ્યાન ત્રણ એક. ધ્યાતા ધ્યેયમ તથા ધ્યાનમ ત્રયમ એકાત્મતામ ગતમ ઇતિ તે યોગ મહાત્મ્યમ કથમ શ્રદ્ધીયતામ પરૈ. પરૈનો અર્થ છે પરૈ એટલે પરદર્શી એટલે મિથ્યાત્વી. એટલે કે મિથ્યાત્વમાં રહેનારો જીવ તારા ધ્યાતા ધ્યેય અને ધ્યાનની ત્રણેયની એકાત્મતા રૂપ તારું જે યોગ મહાત્મ્ય છે એને મિથ્યાત્વી જીવ કેવી રીતે સમજી શકે? એટલે એનો અર્થ છે કે કોણ સમજી શકે? સમ્યક્ત્વી. કારણ કે સમ્યક્ત્વીને વેદન છે, અંશે વાત પ્રગટ થઈ છે. ત્રણેયનું જોડવું, ત્રણેયનું એક થવું. ધ્યાનમ ચૈકાગ્ર સંવિત્તિ સમાપત્તિ સ્તદેકતા. આપણે મહોપાધ્યાયજીએ ઘણી જગ્યાએ આ વાત મૂકી છે. મોક્ષેણ યોજનાત યોગ. યોગનો અર્થ એ છે કે જોડાવું. યોજન એટલે કે જોડાણ થવું. કોની સાથે જોડાણ થવું? મોક્ષ સાથે. મોક્ષ એટલે પોતાનું સ્વરૂપ. પોતાના સ્વરૂપ સાથે પોતાનું જોડાણ થવું એ જ યોગ છે. તે યોગના ઈશ્વર પરમાત્મા છે. એ પરમાત્માનું યોગ મહાત્મ્ય સમ્યક દ્રષ્ટિ જ સમજી શકે, બીજાની તાકાત નથી. આપણને પરમાત્માનું યોગ મહાત્મ્ય નહીં, ભોગ મહાત્મ્ય જ સમજાય છે. જે પરમાત્માની આસપાસમાં રહેલી દેવતાઈ અને માનુષી વૃદ્ધિઓ છે એનાથી જ આપણે અંજાઈએ છીએ. પરંતુ પરમાત્માનું અતિન્દ્રિય અને નિરાકુળ સુખ છે, પરમાત્માની પ્રકાશક અને સંપૂર્ણ નિરાબાધ આંતરિક સ્થિતિ છે, એનાથી અંજાઈ જવાની લાયકાત મુમુક્ષુની હોય છે. તો ફક્ત સમજવાની જ વાત છે ને. ફક્ત તમે સમજો છો અને એ રીતે તમે જુઓ છો તો ગ્રંથિઓ તૂટે છે. આ ગ્રંથિ ભેદ માટે કોઈ
પાવડાની જરૂર નથી પડતી. આ ગ્રંથિ માટે કોઈ હથિયારની, કોઈ શસ્ત્રની જરૂર નથી પડતી. આ ગ્રંથિ ભેદ માટે ઉત્તેજિત પુરુષાર્થની પણ જરૂર પડતી નથી. આ ગ્રંથિ ભેદ માટે હું ગ્રંથિ ભેદ કરી લઉં એ રીતના કર્તૃત્વની પણ જરૂર પડતી નથી. અહીંયા તો તમે શાંત, શીતળ અને અંતરથી સંપૂર્ણ વિરક્ત થઈ, ઉપશાંત થઈ, કેવળ પોતાના નિજ સ્વભાવને પામવા માટે, સમજવા માટે, એમાં સમાઈ જવા માટે પ્રકાશનની બારીથી સમસ્ત પર પદાર્થોને પ્રકાશિતની કોટીમાં દેખતા, તાદાત્મ્ય તૂટતા પોતાની સ્થિતિનો બોધ થતાં જે અનંતકાળથી પર સાથે, વિભાવ સાથે, સંયોગ સાથે પોતાના જીવનની ધારણા હતી, પોતાના જીવનનો અધ્યાસ હતો, દેહાધ્યાસ હતો, એ તૂટી ગયો. ગ્રંથિ તૂટી. આ ગ્રંથિ કેવી છે એનું વર્ણન તમે વાંચો તો આપણા ભીતરમાં ઉત્તેજના આવી જાય કે આને તોડવા માટે તો બહુ તાકાત જોઈશે. દુર્ભેદ્ય કીધી છે, વજ્ર જેવી દુર્ભેદ્ય કીધી છે. એ વજ્ર જેવી દુર્ભેદ્યનો અર્થ એ છે કે તારું તાદાત્મ્ય એટલું બધું છે, પરંતુ આપણે એને દુર્ભેદ્ય સમજી એનો ભેદ જેનાથી થાય એને સમજવાની જગ્યાએ એના ઉપર જ માથું પછાડીએ છીએ. સમજાયું કે પથ્થર ઉપર જ માથું પછાડીએ છીએ. હકીકતમાં તો પ્રકાશનું ન સમજાવવું એ જ ગ્રંથિની દુર્ભેદ્યતા છે. પ્રકાશનું ન સમજાવવું એ જ ગ્રંથિની દુર્ભેદ્યતા છે. પ્રકાશનું સમજાવવું એ જ ગ્રંથિની ભેદ્યતા છે. સામાન્યથી એમ કહેવાય કે તત્વની રુચિ હોય તો સમ્યક દર્શન થાય, પણ રુચિનો અર્થ રાગ ન કરવો જોઈએ. રુચિનો અર્થ અનુભવ કરવો જોઈએ. કારણ કે રુચિનો અર્થ જો આપણે રાગ કરીએ તો સમ્યક દર્શન તો સિદ્ધ પરમાત્મામાં પણ હોય છે. હોય કે ન? સિદ્ધ પ્રભુમાં સમ્યક દર્શન હોય કે ન હોય? એમનામાં રુચિ હોય કે ન? હે, શું કહો છો? એટલે અનુભૂતિમાં છે ને. હવે સિદ્ધ ભગવંતોને સમ્યક દર્શન જ્યારે થયું ત્યારે એમને 14મા ગુંઠાણે થયું કે ચોથા ગુંઠાણે જ થયેલું? એટલે ચોથા ગુંઠાણાનું અને સિદ્ધ પરમાત્માનું જે સમ્યક દર્શન તે બંને એક જ ને? બંને એક જ ને? એક જ. એનો અર્થ એ થયો કે સિદ્ધોમાં જો સમ્યક દર્શનનો અર્થ એ રાગ ન થાય તો ચોથા ગુંઠાણે રહેલા વ્યક્તિના તત્વ રુચિમાં જે રુચિ શબ્દ છે એનો અર્થ પણ રાગ ન. હા, એવું જરૂર છે કે તત્વની અનુભૂતિ થવાથી હજી એનો ચારિત્ર મૌનીનો ઉદય ચાલુ છે, માટે રાગ દશા એની ચાલુ છે. તો હવે રાગ થશે તો કોનો થશે? તો કે તત્વનો થશે. એ રીતે તત્વરુચિ ચોક્કસ છે. ખ્યાલ આવ્યો? જો સિદ્ધ પ્રભુને તો દર્શન મૌન્ય પણ નથી, ચારિત્ર મૌન્ય પણ નથી, માટે રાગ પણ નથી, દ્વેષ પણ નથી, કશું જ નહીં. એટલે એને અનુભૂતિ પણ છે અને વિતરાગતા પણ છે. ત્યારે ચોથા ગુંઠાણે અનુભૂતિ છે પણ વિતરાગતા નથી. તો હવે એને જે રાગદ્વેષ છે એ બધો જ રાગદ્વેષ એનો કેન્દ્ર શું બનશે? તો કે તત્વને અનુકૂળ રાગ હશે અને તત્વને પ્રતિકૂળ હશે એમાં દ્વેષ હશે. બરાબર ને? હા, તો દ્વેષ રહેશે ને. તો વૈરાગ્ય શું છે? વૈરાગ્ય દ્વેષાત્મક જ છે. તો તત્વનો બોધ થવાથી તત્વને અનુકૂળમાં રાગ અને તત્વને પ્રતિકૂળમાં દ્વેષ. આ રીતે તત્વરુચિ આપણે એની વ્યાખ્યા કરી શકીએ. પણ તત્વરુચિ શબ્દ એને તમે સમ્યક દર્શનની વ્યાખ્યા બનાવતા હો અને એ વ્યાખ્યા તમારે બધે જ લગાડવી હોય અને સિદ્ધોમાં પણ લગાડવી હોય તો રુચિ શબ્દનો અર્થ રાગ કરી શકાય નહીં.
જો તમે શું કરો છો એનાથી સમ્યક દર્શન થાય તો તમે પણ ઘી ભરાવો. ઘી ભરાવો. ઈલાચી પુત્રને નાચતા નાચતા કેવો જ્ઞાન. તો હવે આપણે શું કરવાનું? એની બાહ્ય પરિસ્થિતિ શું હોય એ દરેક જીવની જુદી જુદી હોય, પણ દરેક જીવની આંતરિક સ્થિતિ એક જ. દરેક જીવની બાહ્ય દશા, બાહ્ય સ્થિતિ, બાહ્ય નિમિત્ત, બાહ્ય વાતાવરણ, બાહ્ય ક્રિયા જુદી જુદી હોય, પણ દરેક વ્યક્તિની મોક્ષ માર્ગની આંતરિક પ્રક્રિયા સમાન. અને માટે બાહ્ય પ્રક્રિયાની નકલ કામ નહીં લાગે, આંતર પ્રક્રિયાની નકલ કામ લાગે. આંતર પ્રક્રિયા છે અંતર્મુખતા, અનુભૂતિ, સ્થિરતા. એ જ આંતર પ્રક્રિયા છે, બીજી કોઈ પ્રક્રિયા છે જ નહીં. આપણે શું કર્યું કે મહાપુરુષોએ જે અનુભૂતિ પામી, જે રીતે અનુભૂતિ પામી, જે અવસ્થામાં અનુભૂતિ પામી, જે નિમિત્તમાં અનુભૂતિ પામી, અને આપણે ચેક કર્યું કે અચ્છા આણે આમ કર્યું માટે આમ થયું, એટલે પછી આપણે પણ એમ કરવાનું ચાલુ કરી. અનુભૂતિનું પ્રેક્ટિકલ કાયાથી નથી, મનથી છે. અનુભૂતિનું પ્રેક્ટિકલ શિક્ષણ એટલે એનો અભ્યાસ એ કાયાથી નથી, મનથી છે. આમ શુદ્ધ અધ્યવસાય જ ગણી લેવાના. હા, શુદ્ધ અધ્યવસાય જ લેવાના. શુદ્ધ તરફના અધ્યવસાય ગણવા. શુદ્ધ અધ્યવસાય, કેમ કે અધ્યવસાય ક્યારે શુદ્ધ હોતા નથી. અધ્યવસાયનો અર્થ છે કષાય સહિતના પરિણામને જ અધ્યવસાય કહેવાય છે. કષાય સહિતના પરિણામને જ અધ્યવસાય કહેવાય છે. કષાય જે ગુંઠાણે કષાય સમાપ્ત થયા એ ગુંઠાણા પછી અધ્યવસાય પણ સમાપ્ત થયા. જે ગુંઠાણે કષાય સમાપ્ત થયા એ ગુંઠાણા પછી અધ્યવસાય પણ સમાપ્ત થઈ ગયા, કારણ કે અધ્યવસાય કષાય સહિત જ હોય, નિયમ છે. વિતરાગને અધ્યવસાય હોય એનું કારણ શું? કષાય નથી. જ્યાં કષાય છે ત્યાં જ અધ્યવસાય છે. માટે અધ્યવસાય એ આપણું સાધ્ય નથી, પણ અધ્યવસાય આપણું સાધન છે. અને એ સાધનથી જેમાં કોઈ જ અધ્યવસાય નથી, જે માત્ર જ્ઞાન સ્વરૂપ છે, એવા પોતાના જ્ઞાયક ભાવને પામવો, સમજવો, અનુભવવો અને એમાં સમાઈ જવું, આ જ સાધના છે. જ્ઞાયક સ્વભાવ એ જ્ઞાયક ભાવ, અને જ્ઞાયક એ દ્રવ્યના અર્થમાં કહેવામાં આવે છે. જ્ઞાનને ગુણના અર્થમાં કહેવામાં આવે છે. જ્ઞપ્તિને ક્રિયાના અર્થમાં કહેવામાં આવે છે. જ્ઞેયાકાર અને જ્ઞાનાકારને પર્યાયના અર્થમાં કહેવામાં આવે છે. પરંતુ જ્ઞાયક ભાવ અને જ્ઞાયક વચ્ચે બહુ ફરક નથી. સ્વભાવના અર્થમાં જ્ઞાયક ભાવ કહો, જ્ઞાયક સ્વભાવ કહો, જ્ઞાન સ્વભાવ કહો, બધું એક જ છે. જોઈ રહ્યા છે. એટલે જેટલી ધીરતા અને સ્થિરતાપૂર્વક તમારા ભીતરમાં રહેલા સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાવો, જેમાં તમે ભળી રહ્યા છો અને ભળી ગયા છો, એના પ્રકાશનને જેટલું જોર આપશો, જે પ્રકાશન થઈ જ રહ્યું છે, તમારે કરવાનું નથી, એ પ્રકાશન થઈ રહ્યું છે એ સમજવામાં તમે તમારી જેટલી જાગૃતિ રાખશો, તમારું તાદાત્મ્ય તૂટી જશે. પ્રકાશન બંને ક્રમથી થાય છે. પહેલાં તમે વિભાવોને જુઓ છો, અને વિભાવોને જોતા 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 તરત તમને પ્રકાશન નથી સમજાતું, પરંતુ તમે પ્રકાશનને જ્યારે સમજવા માંગો છો, ભેદ રૂપે નહીં પણ અભેદ રૂપે, ત્યારે પ્રકાશન સિવાય જેટલી પણ નાની મોટી વાતો સાથે તમારું તાદાત્મ્ય છે, યાવત પ્રકાશનને સમજવાની ઈચ્છા સાથેનું પણ, એને પણ જ્યારે તમે પ્રકાશિત થતા જુઓ છો, ત્યારે તમને પ્રકાશન એના શુદ્ધ સ્વરૂપમાં સમજો. એટલા માટે ઉત્તરાધ્યયન એમ કહે છે, નાણે નય મુનિ હોય. તને જ્ઞાન સમજાય ત્યારે તું મુનિ થાય છે. જ્ઞાનથી મુનિ થવાય છે, અજ્ઞાનથી ક્યારે મુનિ થવાતું નથી. કેમ કે જ્ઞાન સમજાય પછી જ મૌન આવે છે, મૌન આવ્યા પછી જ મુનિ થવાય છે. મૌનનો અર્થ પણ
જાણવું છે. હમ. મૌનનો અર્થ પણ જાણવું છે. કરવું એ અમૌન છે, પણ જાણવું એ મૌન છે. કેમ કે મૂળ ધાતુનો અર્થ પણ જાણવું થાય છે. પણ આ કયું જાણવું? જાણી જોઈને, અજાણતા કે સહજ, જેમાં તમારું કોઈ જ કર્તૃત્વ નથી, જેમાં તમારો કોઈ હસ્તક્ષેપ નથી, કોઈ ઇન્ટરફિયર નથી. હવે આવું જે પ્રકાશન છે, પ્રકાશન કહું છું, એ રૂપી છે કે અરૂપી છે? અરૂપી. અરૂપી છે. હવે એવું અરૂપી અનુભવમાં આવે છે કે નથી આવતું? અરૂપી હોવા છતાં તમારા સંવેદનમાં આવે છે કે નથી આવતું? એક વાત ધ્યાનમાં રાખજો, અરૂપી એ રૂપની જેમ પ્રત્યક્ષ ન થાય, પણ અરૂપી એ રાગની જેમ સંવેદનમાં આવી શકે. ફરીથી, અરૂપી એ રૂપની જેમ છદ્મસ્થને પ્રત્યક્ષ ન થાય, પણ જેમ છદ્મસ્થને રાગ સંવેદનમાં આવે છે, એમ છદ્મસ્થને જ્ઞાન પણ અરૂપી હોવા છતાં સંવેદનમાં આવી શકે. અને માટે આત્માને ભલે કેવળ જ્ઞાનીઓ જ જોઈ શકે, પણ આત્માને છદ્મસ્તો સંવેદી શકે, અનુભવ કરી શકે. અને જે આત્માને અનુભવી શકે એ જ આગળ જતા આત્માને જોઈ શકે. હા, અરૂપીનું જ્ઞાન જ કેવળ જ્ઞાનીઓ કરી શકે છે. એટલે અરૂપીઓનું જ્ઞાન કેવળ જ્ઞાનીઓ જ કરી શકે છે. એટલે કે એને પૂતગલની જેમ તમે નથી જોઈ શકતા. ધર્માસ્તિકા અરૂપી છે, પણ અને મન પર્યવ જ્ઞાન સુધીના 4 જ્ઞાન એને જોઈ શકે? હા કે ના? રૂપીશ્વ અવધિ, અવધિ જ્ઞાન રૂપી પદાર્થમાં જ ચાલે. મન પર્યવ જ્ઞાન મનના વિષયમાં, એ પણ પૂતગલ છે, એ પણ અધ્યવસાય છે, પૌદ્ગલિક ભાવ છે. તો કેવળ જ્ઞાન જ એક એવું છે કે જે અરૂપી પદાર્થને પણ વિષય કરે. હું એમ પૂછું છું કે તમે કોઈ પણ રૂપને જોઈ કેવી રીતે શકો છો? હે? તો એનું પણ એક્ઝિસ્ટન્સ છે. હા, તો આ રીતે દેખાય એનું જ નામ મતિ, શ્રુત, અવધિ અને મનપર્ય, અને એ રીતે દેખાય એનું જ નામ કેવળ. હે? એ તો કેવળ જ્ઞાનનો મહિમા છે. કેવળ જ્ઞાનનો મહિમા છે દિવ્ય ચક્ષુ કહેવાય. કે કેવળ જ્ઞાનીઓ એ પોતાના પણ વસ્તુ અરૂપી છે, પણ એ અરૂપી વસ્તુ એનું સંસ્થાન એટલે કે એનો આકાર, એના આકાશ પ્રદેશ, આત્મપ્રદેશ, આ બધી વસ્તુઓ જે કેવળીઓએ નિરૂપિત કરી છે આગમોમાં, શાસ્ત્રોમાં, તો એમણે પોતાના જ્ઞાનથી કેવળ ચક્ષુમાં જોયું છે અને પછી નિરૂપણ કર્યું છે. આત્મપ્રદેશ પણ વાસ્તવમાં માપ માટે છે, પણ આટલું માપ છે એવું એમને કેવી રીતે જોયું? એ કેવળ ચક્ષુથી જોયું. પણ અહીંયા જોવું એટલે લોકના અર્થમાં નથી કે હા, અહીંયા જોવું એટલે પદાર્થને જોવાના અર્થમાં, લોકના અર્થમાં થોડી છે. જ્ઞેયનું પ્રકાશન જે રીતે થાય છે, રૂપી જ્ઞેયનું પ્રકાશન જે રીતે થાય છે, એ રીતે અરૂપી જ્ઞેયનું પણ પ્રકાશન થઈ શકે છે. ફરીથી, રૂપી જ્ઞેયનું પ્રકાશન જે રીતે છદ્મસ્થના જ્ઞાનમાં થઈ શકે, એ રીતે અરૂપી જ્ઞેયનું પ્રકાશન પણ કેવળીના જ્ઞાનમાં થઈ શકે. આને તમે જાણો છો કે નથી જાણતા? આ રૂપી જ્ઞેય છે. રૂપી જ્ઞેયનું પ્રકાશન છદ્મસ્થના જ્ઞાનમાં થાય છે, એ રીતે અરૂપી જ્ઞેયનું પ્રકાશન કેવળીના જ્ઞાનમાં થાય છે. પણ કેવું એ છે કે રૂપી અને અરૂપી યાવત પોતાના પણ આત્મપ્રદેશો, આ બધું જ કેવળ જ્ઞાનીના જ્ઞાનમાં પણ જ્ઞેયાકાર છે. બધું જ જ્ઞેયાકાર છે, પરંતુ એ પોતાને ત્યાં પણ જોઈને નથી સંવેદતા, સંવેદીને જ જોયે છે. ખ્યાલ આવ્યો? બહુ અદ્ભુત વાત છે કે કેવળીઓ પોતાનું પ્રત્યક્ષ કરીને પછી પોતાને નથી સંવેદતા, પણ પોતાને સંવેદતા થતા પોતાને જોયું છે. એટલે સંવેદન પહેલાં આવે અને પ્રત્યક્ષ પછી આવે, અને સંવેદનની છૂટ 5મા આરામાં છે.
હે પ્રકાશનમાં જ્ઞાનાકાર આપણે કેવી રીતે? જ્ઞાનાકાર પોતે પ્રકાશન છે. પ્રકાશન સ્વયં જ્ઞાનાકાર છે. પ્રકાશન એ સ્વયં ચાલી રહ્યું છે. એ ચાલી રહ્યું છે, પરંતુ વિભાવો સાથેના તાદાત્મ્યના કારણે એ પ્રકાશન આપણને સ્વતંત્રતાથી સમજાતું નથી. જો એ તાદાત્મ્ય પણ પ્રકાશિત થઈ રહ્યું છે એવું જોઈ શકાય તો પ્રકાશનની સ્વતંત્રતા સમજાય. પ્રકાશનની સ્વતંત્રતા સમજાય તો પ્રકાશકની સ્વતંત્રતા સમજાય. પ્રકાશકની સ્વતંત્રતા સમજાય તો ભેદ જ્ઞાન થાય. ભેદ જ્ઞાન થાય તો આત્મબોધ અને આગળ જતા આત્મસ્થિરતા. તો તાદાત્મ્યનું પ્રકાશન કેવી રીતે સમજાવો? દાખલા તરીકે હું સાધ્વીજી છું, આવો બોધ તમને છે, તો આવો બોધ અને આવી ફિલિંગ અને આવી અનુભૂતિ એ તમને પ્રકાશિત થઈ રહી છે, હા કે ના? તો તમે પ્રકાશિત થઈ રહ્યું છે એની પર ધ્યાન આપો. તમે આ છે એની પર ધ્યાન ના આપો. ખ્યાલ આવ્યો? પ્રકાશનથી પ્રકાશન થઈ જ રહ્યું છે કે તમે આ છે એવું તમારા મનમાં આવો વિભાવ છે. હે? ત્યારે છેલ્લામાં છેલ્લું તાદાત્મ્ય પણ પ્રકાશિત થશે. જ્યારે છેલ્લામાં છેલ્લું તાદાત્મ્ય પણ પ્રકાશિત થશે ત્યારે શુદ્ધ પ્રકાશન સમજાશે, શુદ્ધ પ્રકાશક સમજાશે. ત્યારે પ્રકાશિત હાજર છે, પણ પ્રકાશિત સાથેનું તાદાત્મ્ય તૂટી ગયું છે. તૂટી ગયું એટલે તમારી સ્થિતિ જે છે એ તમને સમજાઈ ગઈ કે તમારી સ્થિતિ માત્ર પ્રકાશ રૂપ જ છે. એ સમજાતાની સાથે જ્ઞાયક ભાવ પ્રગટ થઈ ગયો. હા, એ જાય એની જરૂર પણ નથી. તમારું તાદાત્મ્ય તૂટે એટલી જ જરૂર છે. એને કાઢવાની પણ મહેનત. એ જાય એવું કેમ ઈચ્છો છો? એ જાય. આપણે આ જ ગડબડ કરી છે કે તાદાત્મ્ય તોડવાની જગ્યા પર એ જોઈએ જ નહીં. ભ્રાંતિ ન થાય માટે એ જ ન જોઈએ, પણ ભ્રાંતિ તે કરી છે, તાદાત્મ્ય તે કર્યું છે. આ જશે તો બીજું આવશે. તારી જે તાદાત્મ્ય કરવાની પકડ છે એ કોઈકને પણ ગોતી લેશે. એટલે તારે તો મૂળ તાદાત્મ્ય તૂટે એની પર હા, એવું બની શકે, એવું બનશે, કેમ કે તમારું ધ્યાન પ્રકાશન પર જ હશે. એટલે કદાચ પ્રકાશિત તમને ન સમજાય, પણ એના અંતિમ ક્ષણે એટલે કે ઉપાંત્ય ક્ષણે પ્રકાશિત જે તમારું અંતિમમાં અંતિમ તાદાત્મ્ય છે એ પણ પ્રકાશિત થતાં પછી તમારું ધ્યાન સમગ્રપણે પ્રકાશનમાં જતા પછી તમને પ્રકાશિત ન સમજાય એવું બને. પરંતુ છેલ્લામાં છેલ્લું તાદાત્મ્ય એ તૂટવું જરૂરી છે. હવે આ આખી પ્રોસેસ તમારી અંદરની છે. છેલ્લો એટલે પહેલો તૂટે તો જ છેલ્લો તૂટે. પહેલા સ્થૂળ તૂટે, પછી સૂક્ષ્મ. તો આમાં આમ જોવા જાઓ તો તમારે કયો સામાન બહારથી લાવવાનો છે? કોઈ સામાન એક પણ નહીં. ના દાંડો, ના દંડાસન, ના આસન, કશું જ નહીં. હે, બધું જ છે અંદર જ સેટ છે બધું. ફક્ત દ્રષ્ટિ ફેરવવાની. અને આવી પ્રક્રિયા જો ચાલ્યા જ કરે, અંતર્મુક્તા આવતી જ જાય, બહિર્મુક્તા તૂટતી જ જાય. તમે બધા ભીડની વચ્ચે બેઠા હો તો પણ એકાંતમાં આવી જાય. કેમ કે પ્રક્રિયા ચાલતી એટલે તમારું ધ્યાન ક્યાં હોય જ નહીં. તમારું ધ્યાન તમારી અંદર જ હોય. ભીડ પણ તમારા માટે એકાંત હોય, અન્યથા એકાંત પણ તમારા માટે ભીડ. જેમ જેમ એકાગ્રતા વધે છે, જેમ જેમ તમારી અનુસંધાનની કળા વિકસે છે, જેમ જેમ બાકી બધી વાતને ગૌણ કરીને પ્રકાશનને મહત્તમ કરવાની તમારી આંતરિક સ્થિતિ સૂઝબૂઝવાળી બને છે, તેમ તેમ બાકી બધી વસ્તુઓ બ્લર થઈ જાય છે, બાકી બધી વસ્તુ ડાઉન થઈ જાય છે. તમને એની વચ્ચે પણ તમારી નિરાકુરતાનો બોધ થાય. તો માર્ગ ખરેખર સહેલો છે. માર્ગ આખો આંતરિક છે, અંતરથી જ ઉઘડે એવો છે. કેમ કે બંધન પણ અંતરમાં છે અને અંતરના બંધનને ટાળવાનો ઉપાય પણ અંતરમાં છે અને ઉપાય હાજર છે. એ ઉપાય હાજર છે, ફક્ત એના અનુસંધાન નથી થયા માટે આખી પીડા છે. અને આ પીડામાંથી નીકળવું આટલું બધું સહેલું હોવા છતાં આ જીવ
અનંત પૂતગલ પરાવર્તો એને નરક નિગોદના દુઃખ વેઠ્યા. માટે પ્રયાસ કરીએ અને પ્રકાશનની શુદ્ધ સ્થિતિ સમજાય એ માટે અંતિમમાં અંતિમ તાદાત્મ્યને પણ પ્રકાશિતની સ્થિતિમાં જોઈને પ્રકાશક એવા જ્ઞાન સ્વભાવ રૂપે પોતાનું અસ્તિત્વભૂત થઈ જવું અને તન્મય થઈ જવું, તદ્રુપ થઈ જવું, તદાકાર થઈ જવું અને એ રીતે પોતાના વાસ્તવિક જીવનની સ્પર્શના કરવી એ જ સાધુ જીવનનું અવતાર કૃત્ય છે કે જે સાધુપણાને સાર્થક કરે છે અને અંતરથી પરમ સુખની અનુભૂતિ આપે છે કે જે સુખ માટે નોપમેયમ પ્રિયાશ્લેષય નાપિત ચંદન દ્રવે સમશૈત્ય પુષોયસ્ય વિપૃષોપી મહાકથા કિમ સ્તુમો જ્ઞાન પિયુષય યત્ર સર્વાંગ મગ્નતા. જ્યાં સર્વાંગીન મગ્નતા છે એવા જ્ઞાનીઓના જ્ઞાનરૂપી પિયુષમાં જે મગ્નતા છે એની વાત શું કરવી? અલૌકિક વાત છે. અલૌકિકતા પણ ત્યારે જ આવે છે જ્યારે પ્રકાશિત જગત લૌકિક છે, પ્રકાશન અને પ્રકાશક જગત અલૌકિક છે. પ્રકાશિત જગત એ આખું લૌકિક છે અને પ્રકાશન અને પ્રકાશક જગત આમ તો બંને એક જ છે, એ જ અલૌકિક છે. અને પરમાત્માનું શાસન એને આપણે કેવું કહીએ છીએ? એનું કારણ આ છે કેમ કે આ શાસન એ પોતાના સ્વ સમયની અનુભૂતિરૂપ છે, એ આત્મસત્તાની અનુભૂતિરૂપ છે. તો આવા અલૌકિક શાસનને આપણે લૌકિકથી ઉપર ઉઠીને અનુભવીએ. સર્વમંગલ મંગલમ સર્વકલ્યાણકારમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ. શેનો? તો જ્યાં સુધી ઉદય છે ત્યાં સુધી અધ્યવસાય ગણવાનું. કેમ કે અધ્યવસાય એ આત્માના પરિણામ અને એના જે વ્યાકુળતાના પરિણામ છે એના મિશ્રણથી અધ્યવસાય કંઈક સૂક્ષ્મથી સૂક્ષ્મ પણ. અને શ્રી મહાપૂજનમાં જે વ્યાખ્યા આપે છે તત્વ રુચિ રૂપાય દર્શનાય નમઃ, ત્યાં તત્વ રુચિમાં ત્યાં આગળ પછી ચોથા ગુંઠાણું સમજવાનું છે. ત્યાં ચોથા ગુંઠાણું સમજવું જોઈએ. બરાબર. एक्चुअली तब से सर भी ज़्यादा कुछ हुआ नहीं, मेरी तबीयत की वजह से और भी कुछ मुझे कन्विक्शन नहीं हो रहा था. बट अभी मुझे लग रहा है कि लेनी है मुझे. और अरिहंत श्री महाराज साहब है, साधु जी महाराज साहब, उनके साथ मैं पढ़ रही हूँ. तो लगभग तो ऐसा लग रहा है कि हो जाना चाहिए.
बट ऐसा कभी मुझे ऐसा लगता भी है कि कुछ इनकम्प्लीट है, सिर्फ यहाँ पे नहीं, जो भी चल रहा है। मुझे ऐसा लग रहा है कि मेरी पढ़ाई भी कुछ ज़्यादा हुई नहीं है, तो वो भी करनी है। पर साथ साथ क्या है, ये प्रयोग भी अगर हो सके तो वो भी मुझे इसके लिए पॉसिबल है कि मैं सिर्फ कांटेक्ट में रह के कुछ कर सकूँ। मुझे आप बता सकें कहाँ तक मैं पहुँची हूँ, आपसे कांटेक्ट में रह के अगर